તો એકણ જો કોમકાજ ચાલુ કરી દીધું છે કારણ કે પડી રહે ને એ તો આપણને ગમતું જ નહીં. શું કહેવું મમ્મી? પડી રહે તો ગમતું જ નહીં. કોઈક થેલી ભરીને લાયા. ઓહો તે તો લાયા એ તો પપૈયું કેરીઓ લાયા છે. ચોથી મમ્મી શાક તો એક નંબર ભાઈ મને તો જોરદાર. આજ તો મગનું એવું શાક બનાવે છે ને ખતરનાક. નાસ્તો ચાલુ કર્યો. બાલી ખાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું. તો કઈ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં તો અત્યારે સવારમાં કરી દઈએ બધાનું ગુડ મોર્નિંગ. તો ગાયો ભેંસો ધોવાઈ જશે. આપણે તો ચા બા પી લીધો છે, બ્રશ કરી લીધું છે. એ સવારમાં પહેલાં આપણે કરી દઈએ બધાનું અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો કઈ મમ્મીને તો ગાયો ભેંસો ધોઈને નવરો ધૂપ થઈ ગયો છે. જોવા સાઈડ તો પહેલાં મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાયો ભેંસો ધોઈને નવરો ધૂપ થઈ ગયો. હા, ગાયો ભેંસો ધોઈ લીધી, બધું કમ્પ્લીટ થઈ ગયો. અમે ચા બા પી લીધું. ચા બા પી લીધું. અમે ફટોફટ દૂધ ભરાઈને આવો પછી ચાલ લેવા જવાનું. ચોકન હોલડી. ઓ એ તો ખબર છે. તો કઈ જો મમ્મી તો સર ના સાઈડ તો જો તેજલ ભાભી તમને શીરું ઉઠાડવા માટે જો ગીરા લે કે ખોટી ઊંઘા ઉઠાડવા. તો કઈ જો તેજલ ભાભી આવી ગયો છે ઉઠાડવા માટે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મિશુ રાધે રાધે. એ રાધે. ઓય એ જય શ્રી રામ. ઊંઘી છે. તો કઈ ચલો પપ્પા જો પપ્પા તો કઈ જોઈ બેસી ગયા છે. વહેલા વહેલા ચા બા પી અને પપ્પા તો કઈ બેસી ગયા છે. જો પપ્પા તો ચા પી અને બેસી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ ચલો પપ્પા તો ચા પીને બેઠા છે. આપણે હજી દૂધ ભરાવા જવાનું બાકી છે. તો જઈએ છીએ આપણે પહેલાં તો દૂધ ભરાવા માટે. તો કઈ જો ગામમાંથી આપણે ઘેર આવી ગયા છીએ. આ સાઈડ તો પપ્પા નાસ્તો નહીં કરો તો આજ છે નહીં કરે થોડો તો કરી લે આજનો દાડો. તો કઈ પપ્પા તો ના પાડે છે ને આ સાઈડ તો જો પપ્પા ના પાડે છે ને અહીંયા તો મમ્મી તો જો વાટકો લઈને બેસી છે. વાટકો તો પતવાય આવે. શાનનો શાનનો નાસ્તો ચાલુ કર્યો. હા બાલી ખાઈ બીજું લેવું છે? બીજું લેવું છે? અરે આ સર બીજું નહીં લેવું મેં તારાજી બીજો નાસ્તો કરવો છે? મોળા નહીં થોડો નાસ્તો કરી લે. ભૂખ લાગે. ભૂખ લાગે તો મમ્મી તો નાસ્તો કરવા માટે બેસી છે. તેજલ ભાભી જો મમ્મી તું ખાઈને જલ્દી જાય. એક કો લઈને જાઉં છું હું હાલત થોડી સારી ફટોફટ એ રસ હાલ લઈ લીધો લઈને આવતા રહીએ કે નહીં? થોડી સારી હું એથી વાટું નાખું ઓયથી એટલે ભોથો વાટવા જઈશું કે. તો કઈ ચલો આપણે એવું નાસ્તો કરો. એ પેલો પંખો ઉપર પછી મમ્મી આપણે કઈ એવું નાસ્તો કરવા માટે બેસીએ છીએ. આ સાઈડ તો બાએ ખીચડી લઈને આવી ગયો. તો ચલો કઈ આપણે નાસ્તો કરી લઈએ. પહેલાં તો દૂધ તો નહીં પીવાય. એમ તો દૂધ તો પીતી જ નહીં. દૂધ તો નહીં પીવાય રે. દૂધ તો ખાલી જોઈને જ પાછું મળી જશે. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. તો આ સાઈડ તો તેજલ ભાભી તો સાર ભેગી કરે છે. ગાઈસ જો અહીંયા બાજરી વાટતો હતો એમાંથી અલગ અલગ જે સાર હોય ને એ સાર ભેગી કરે. જો એવો તો ગાઈસ એક ભારો તો બોધી દીધો છે. અરે સાર ગાઈસ છે ને બાજરીમાં કાઢી ઉડણ ઘાસ કહેવાનું. ઉડણ ઘાસ તો એક ભારો અલગ બધ્યો. હજી બીજો ભારો બધાનો છે. અને આ સાઈડ તો ફોટ્યું બોટ્યું નહીં કાંઈ દેશી વેલા તૈયાર થઈ ગયો. ઓકે હા આ વેલા હારા વાળા નહીં યાર તૂટું નહીં ફોટિયા કરતા મજબૂત આવું. તો જો તેજલ ભાભી તો હા આ તો તૂટતા જ નહીં. હું હા હવે એક જ બંધા હજી બીજો બે બંધા ઓના છેડી એક બંધા શું પેલું ને સારા રહીએ હવ પોઝ નહીં વાટીએ તો ચાલશે નહીં. એમ તો મમ્મીએ વાટીને નાખ્યું પાછું એક તો વહેલા એક પોટલું વાટ લેવું પેલામાં શીકુડી વાળામાં. તો કઈ ચલો ફટોફટ ભારા બાંધી નાખીએ. ફટોફટ એક કામ નાખીએ. એક કોઈ આ તો લઈ જજો નજીકમાં ઉપાડી ના જવું પડે ને એટલા માટે બધા. તો કઈ જો એકો તો આપણે ભરી દીધો છે પણ કઈ એકો તો ઉલડી ગયો તે ભય પડે છે. હવે પેલા આવું ને તાણા ખુદ આ સાઈડ તો જો તેજલ ભાભી આવી ગયો. 3 12 સાલ લીધી નહીં તો કઈ 3 12 સાલ લીધી છે. એમાંથી એકો તમને તો ફૂલ જ લાગતો કારણ કે ઘાસ જ એવું છે ઉડણિયું ઘાસ. અને ગરમી તો એવી લાગે છે ને કઈ ખતરનાક લાગે. તો ચલો પેલા ત્યાં બધું જો બધી રહીને તાણું આવશે
કારણ એક કોઈ નથી તો ફાઇનલી ગાઈઝ આપણે થઈ ગયા છે અત્યારે નહીં ધોઈને અને ફ્રેશ, કારણ કે ખેતરમાંથી આવીને ગાઈઝ જશે ને પોટલા ઉપાડે ને બરોબરના તાપ થઈ ગયા હતા ને ગરમી બહુ પડતી હતી ને એટલા માટે આવીને પહેલાં તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ રેડી. હવે બેસી છે ગાઈઝ ખાવા માટે. તો આ સાઈડ તો ખાવાનું બને છે, મમ્મી ગાઈઝ રોટલા બનાવે છે, શાક તૈયાર કરી દીધું છે, છાશ છે. આ તો મસ્ત મજાનું શાક બનાવે છે ગાઈઝ. આપણને તો છે ને એનું શાક સારું પાવે છે, કોરું બનાવે છે એટલે મજા આવી જાય. મગનું શાક ખાવાની બહુ મજા આવી જાય મમ્મી. તો ગાઈઝ જો મમ્મી તો રોટલા બનાવે છે. બની ગયા તારા રોટલા? હા. તો ગાઈઝ મમ્મી તો રોટલા બનાવે છે, મમ્મી તો રોટલા બની જવા છે. હા તો સારું. તો ચલો રોટલા બનું છે એક સાઈડ લેજો, મારે કાઢજો શાક. અને આ સાઈડ તો જો તે સીધો આવીને બેસી ગયો આવતા બે. ભૂખ તો મને જબર લાગી. મમ્મી તારની ખાવું? બા તમારની ખાવું? વળી પશુ ને પશુ. બસ એટલું તો ઘણું થઈ ગયું. રસ? અરે આ રસ લાવી લેવું ભાઈ એક વખત નહીં લાવી લઈએ, એક વખત ઘણી વખત લાવીએ. કાલ પમદાર લાવીએ હેડો. તો ગાઈ ચલો ખાવા માટે બેસી જવું આપણે, કારણ કે ભૂખ તો આપણને બરોબર બની લાગી જ જઈ છે. તેજલ ભાભીએ બેસી ગયો છે ને હું એવું બેહું. મમ્મીએ ગાઈ દઉં બેસી જશે. છેલ્લો રોટલો જ છે કમ તારે? તો મમ્મી નહીં ગાઈ. હા તે ગોટા તો તળી નાખ્યો હોય એના કરતા ઘેર બનાવવા રહું કેવું એથી લાભ બના ગઈ. તો ગાઈ ચલો ખાઈ લઈએ આપણે તો ખાવા બેસીએ છીએ. તો ગાઈ જો આપણે તો ખાઈ લીધું અને મમ્મી તો ખાવા માટે બેઠી છે. જુઓ નહીં મમ્મી, મજા આવી ગયો મમ્મી. શાક તો એક નંબર ભાઈ મને તો જોરદાર. આજ તો મગનું એવું શાક બનાવ્યું છે ને ખતરનાક બની, મસ્ત શાક બની, મજા આવી હતી ખાવાની. મગનું શાક એટલે મેં કહેતો કે મને છે ને મગનું શાક સારું ભાવે. અને આવું કોરું બનાવું ને એવી મજા આવે ખાવાની. થોડા મગ વધારે જાય પણ કોરું જ બનાવે. આવું એ બધું રસ્તાવાળું નહીં બનાવે એવું ના બનાવે. મગનું કોરું મજા આવે. આ લગ્નોમાં હું હોય આવું જ હોય છે એ જેવું મસ્ત હોય છે નહીં એવું લગ્નના જેવું મસ્ત બની. જો મમ્મી વગડ્યું સાટા છે એવું મસ્ત શાક બની. અને છાશ તો ગાઈ એવી છે ને એવી છે દુકાનમાં તો મળે જ ના. જો ખાલી અંદર તો નકરા દહીંના કૂચા છે પણ એવા મજા આવે ખાવાની. ખાવાવાળા જતા રહે નકર કુચારા તો કે અમારા ખાવા છે. એ તો એ મને હારા ભાવ કે ખબર પડે ને એટલે એના લઈ જ જઈ પરકાટ તો કુચા જબર ખાય. તો ચલો મમ્મીને તો ગાઈ જવું ખાઈ લે. આપણે એવું સટલાસના જવા માટે નીકળીએ છીએ. ચલો મારે જવું છે શું એક જગ્યાએ બે હવા જો. તો ગાઈ જો આ તો એક જગ્યાએ ગામમાં બેહવા માટે ગયો હતો. તે આવીને અને સીધો બે જણો ખાવા માટે જ બેસી ગયો હતો. અને એ પાછો કેટલા સડી ગયો ખાવા તો જો કઈ દે ભૂખ લાગી છે. ભૂખ લાગે પણ નહીં હશે બેહીને ખવાય એવું કદી ઈકન બેહીને તો ખાધું જ નહીં. આ તો પહેલી વાર મેશો તા પપ્પાને ફોન આવ્યો. તો ગાઈ આ સાઈડ તો જો પ્રકાશનો ફોન કરી દીધો છે તેજલ ભાભીએ. હા અભળાઈ ના કહેવાય, કોનું કહેવાય કે પોણિયારું કહેવાય. અભળાઈ કોને કહેવાય? તમારા માથા ઉપર એને અભળાઈ કહેવાય અને એના ઉપર પેલું રહ્યું ને એને મોભારું કહેવાય. તો ગાઈ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. તેજલ ભાભી બે ત્રણ જોવાનું મેસવી આવી છે ભેગી ખાવા માટે. તો મને તો ભૂખ લાગી છે ત્યાં તો ખાવા માટે બેસી ગયો છે. હું તો સટલાસ ના જોતો એક લસ્સી પીને આવ્યો એટલે થોડું શાંતિ થઈ ગઈ. ઓયથી ખાઈ નહીં ગયો લસ્સી પીને આવ્યો. અને આ સાઈડ તો બા આવી ગયો છે. તો ગાઈ જો આ સાઈડ તો બા આવી ગયો છે અને એ પાછો મસ્ત કોક ઠેલી ભરીને લાવ્યા. ઓહો હો તે તો લાવ્યો એ તો પપૈયું ને કેરીઓ લાવ્યા છે. ચોથી લાવ્યા? હા આ તો ગાઈ બાદો ચોક જોતો કોકના કૂવો બેહવા માટે જોતો તે પપૈયું આલ્યું છે ને કેરીઓ આલી થોડી. મમ્મી પપૈયું આવી ગયું છે ઘણા ટાઈમ પછી. ઘણા ટાઈમ પછી તો પપૈયું આવી ગયું છે. મેસૂદ એ મેસૂદનું ઠેલી અમારે એને મેલા છે. મેસૂદ તો એની ઠેલી મેલી એમ. હા અરે ભોય પડે છે નો ઠેલી અંગાર. તો ગાઈ ચલો પપૈયું ખાઈએ. ઘણા ટાઈમ પછી આવશે મમ્મી બધો. શું કહેવા મમ્મી? પૂછી મેશું ખોલો જોવા લે એમ કે જો. તો ગાઈ જો ઘણા ટાઈમ પછી પપૈયું લાવ્યો બા છે. તો પપૈયાને તો એકણ જો કોમકાજ ચાલુ કરી દીધું છે કારણ કે પડી રહે ને એ તો આપણને ગમતું જ નહીં. શું કહેવું મમ્મી? પડી રહે તો ગમતું જ નહીં. પડી રહે તો ગાઈ ગમતું નહીં. પપૈયાની સુગંધે મસ્ત આવી રહી છે. મસ્ત સુગંધ નહીં આવી ગઈ એકદમ પાકું છે ગાઈ જો. આ સાઈડ મમ્મીએ પપૈયું કાપી દીધું છે. આ સાઈડ મેશું પપૈયું ખાય છે. આ સાઈડ મમ્મી ખાય છે.
અને તેજલ ભાભી તો મને લાગે એમાં પર હશો તાન એવું છે હું કીધું પપૈયું ખાવા માટે ખાલી કરો પપૈયું નહીં ખાવ તો અમે તો એ ખો તો એ ચાલુ રાખો ને એવું તો ના ખવાય તો કઈ ચલો મમ્મી અને મેં બે જણો પપૈયું ખાઈ છે તેજલ ભાભીએ ખાધું આપણે તો ખાવું નહીં સુગંધ મસ્ત આવે પણ મારે નહીં ખાવું ગળમન જાવ દે આગળ તો ચલો ગાઈસ પહેલાં તો એક રીલ બિલ અપલોડ કરવાનું છે રીલ અપલોડ કરી દઈએ તો ગાઈસ જો આ સાઈડ તો ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડા પોર થઈ ગયા છે એટલે કે સોજ થઈ ગઈ છે ને આ સાઈડ તો પહેલી વાત તો ઘસઘસાટ શેદાજી તો ઊંઘી ગયા જો આ સાઈડ તો ગાજી ઘસઘસાટ ઊંઘી ગયા છે શેદાજી તો અને આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભી બે જણા તો ગાઈસ સોણ ભરે હા લાવ તો જો આ સાઈડ તો મમ્મીને તો કાંઈ સોણ ભરે છે જો આજ તો બગાડવાના નહીં પાવાળો જ રાખવાનો આજ તો અમે નહીં બગાડતો કદી શેમ આજ તો હમણાં તો કોઈ આમ તો આજ તો કોઈ બગાડતું જ નહીં ના આમ તો કાંઈ આજ તો બગાડતો જ નહીં ને સીધો પાવડો લઈ રીતે પાવડા જ ભરે આવડાથી આમ કઈ કઈ બન લેવા તો માટી વેળી નાખો છો તો કાંઈ જો પેલો તેજલ ભાભી આવીએ સોણ નાખી તગાર લઈને આવે તો મમ્મી અને તેજલ ભાભી બે જણા સોણ ભરે 100 તો વાગી જાય આમ દોવાનું કરો સોણ ભરાઈ ચા બા મૂકજો પીએ હેડો નહીં કોઈ પીવો શક ચા આ ડોકા વધારે નહીં બગાડો મમ્મી કાઠું થઈ ગયું છે ને ઘાસ એના લીધે એવું થઈ ગયું તો ચલો તેજલ ભાભી આવી જશે જો તગારો ભરીને અને ફટોફટ નાખવા માટે જઈશું ફટોફટ મમ્મી ઉકળાવે છે અને તેજલ ભાભી નાખવા માટે જઈશું એ અહીં મમ્મી તો જોઈ ટોસ યાદ આવી ગયું હા રસ તો આમ અત્યારે તો નહીં લાવું કાલે લાવશું હું શેમ ના મેળા તો કાંઈ સોન તો ભરેલું છે અને આપણે જઈએ છીએ દુકાન થોડું વસ્તુ લાવી છે તો લેવા માટે આપણે કાંઈ દુકાન જઈ રહ્યા છીએ જો આ સાઈડ મમ્મી આવી જશે પૈસા લઈને પહેલાં તો છે ને આપણે કાંઈ છે ને ફોન પહેલાં તો મૂકી દઈએ ચાર્જિંગ આગળ દુકાન જઈએ એટલી ચાર્જિંગ થઈ જાય તો કાંઈ જો ગાયો તો દોવાઈ જશે ને આ તો આ સાઈડ તો બા આવીને ઊંઘી ગયો છે જો શું જોતો તાન થાય હા શમ તો કઈ બા તો બેસવા માટે ગયો તો જઈને આવી ગયો છે આ સાઈડ તો મમ્મી તો ખાટલો ઉપાડીને આવી શું ખાટલો છે કોણ મૂકી દો ઉપાડીને આવી મમ્મી શું શું કાલનો ઊંઘ્યો દીથી લાવ્યો તો તાણ પર લાવવો પડે કે એ આજે વૈકડ મીક જે મારે કોમમાં આવી જાય મારે આરો લેવો ના પડે એટલે કોમમાં આવી જાય તો કઈ મમ્મી તો ખાટલો લઈને આવી જશે જો અને આ સાઈડ તો જો શેદાજી તો કઈ ઘસઘસાટ ઊંઘ્યા હતા ઊંઘ્યા તો હું તો કેટલા ઉઠાડ્યા પણ તો ઉઠ્યા જ ના ઘસઘસાટ ઊંઘ્યા હતા ઊંઘ આવી એટલે ઊંઘી જવાનું હું તો ઊંઘ્યો જ નહોતો તો ઘસઘસાટ ઊંઘ્યા હતા પૂરા ખૂંટા આ તો પહેલાં તો ના ઘરમાં ઊંઘ્યા પછી ચોકણ ઊંઘ્યા તો કાંઈ ચલો આવું દૂધ ભરાવા જવા માટે નીકળવાનું છે તો આ સાઈડ બે દૂધ ભરી દીધો છે અને આપણે જવા માટે નીકળીએ છીએ મમ્મીને ચાબા મૂકશી મૂકવાનું છે ચાબા મમ્મીને એવું મૂકશી કારણ કે આપણે પીવા માટે ઊભા રહેતા નહીં એટલા માટે તો આપણે જ નીકળશું કાંઈ જો મમ્મી જાય છે શીખર ચા મૂકું છે કે નહીં મૂકતા હોય તો મમ્મી એને ખબર તો ખાલી મને ઠંડુ પાણી પી દે છે મસ્ત હેડ એમાં એકદમ ઠંડુ છે હજી સારે વાટવાય થોડી એક જ વાટવાની થોડી તો વધારે નહીં વાટજો પેલી સાર તો શક નહીં એ તો સ પણ થોડી કાઠી છે એક કુણી થોડી સાર હો આ એકદમ ઠંડુ છે એટલે બાય હતા થોડું વેરી ગયું ચાલશે લે હા દોતે ઠરી જેવું છે તું પીજે ખાલી તો કાંઈ ચલો હવે દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ આપણે તો થોડી વાર લાગશે તો દૂધ ભરાય પછી કાંઈ આવી જાવ ચલો નીકળી જાઉં છું દૂધ ભરાવા જવા તો કાંઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આપણે તો બેસીએ છીએ કાંઈ જવું ખાવા માટે તો આ સાઈડ તો મમ્મી તો બોટલ ભરીને આવે છે મમ્મી અને પપ્પાએ બધે ખાઈ લીધું બાયા ખાવા માટે બેઠેલો છે અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ કે જો આ સાઈડ તો મમ્મી તો પાણીની બોટલ ભરીને આવી જઈશ નહીં ઠંડી થઈ જાય ફટોફટ મારે આવતા હતું મારે કોમમાં આવે પીવા માટે તારે પીવા મળે જે પીવાય પીવાનું જ છે આજ તો દહીં ફ્રાય કરી છે સેવ બની મસ્ત બની સારું બની છે તો કઈ મમ્મીએ તો ખાઈ લીધું મારા પપ્પાએ ખાધું
હાલ જ ખાઈ રહ્યા અમે. તો ગાઈસ મમ્મીને હાલ જ ખાઈ અને બોટલ ભરવા જો અને આપણે ઘેર આવી આપણે બેસીએ છીએ ખાવા માટે. તો આ સાઈડ મસ્ત મજાનું દહીં ફ્રાય બની દીધું છે. જુઓ તમને બતાવું ગાઈસ જો મસ્ત આવ્યું મારી હું તો એક જ ચમચો લાવ્યો. તો મસ્ત મજાનું દહીં ફ્રાય બનાવ્યું છે. દહીં ફ્રાય ખાવા માટે આપણે બેસી ગયા છીએ. આ સાઈડ જો બા બેસી ગયો છે ખાવા માટે નહીં બા? શું દહીં મજા આવી ખાવાની? તો ગાઈસ બાએ હાલ તો દૂધનો રોટલો ખાઈ છે, દહીં ખાઈ લીધું છે. તો ચલો આપણે બેસી ગયા છીએ ગાઈસ, ખાઈ લઈએ પહેલાં તો.